અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા એ 51 શક્તિપીઠ પરિક્રમામાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ તે આ પરિક્રમાની અંદર જોડાયા હતા। શંકર ચૌધરીએ પણ ત્યાંના એ શ્રદ્ધાળુઓને અલ્પાહાર પીરસીને તેમાં સેવા યજ્ઞ કર્યો હતો। સમાચારોમાં આગળ વાત કરીએ તો પવિત્ર યાત્રાધામ અંબાજીના 3 દિવસીય મહોત્સવ 2026નું સમાપન આજે હતું। પવિત્ર યાત્રાધામ જ્યાં લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, એ 51 શક્તિપીઠ પરિક્રમામાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। અંતિમ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। અંબાજી ગુંજી ઉઠ્યું બોલ માડી અંબેના નાદથી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ તે આ પરિક્રમાની અંદર જોડાયા હતા। શંકર ચૌધરી સફાઈ કર્મીઓને બિરદાવ્યા હતા। શ્રદ્ધાળુઓને શંકર ચૌધરી અલ્પાહાર પીરસ્યો હતો। તો પરિક્રમા મહોત્સવ આધ્યાત્મિક વિરાસતને વેગ આપે છે એવી વાત પણ શંકર ચૌધરીએ કરી હતી। આમ તો એ અંબાજી જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને ભક્તિ લઈને આવતા હોય છે, પરંતુ એક અનોખો જે પરિક્રમાનો જે ઉત્સવ અંબાજીની અંદર ઉજવાય છે, જે 3 દિવસીય ઉત્સવનું આજે સમાપન હતું અને એ જ સમાપનના કાર્યક્રમની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। શંકર ચૌધરીએ પણ ત્યાંના એ શ્રદ્ધાળુઓને અલ્પાહાર પીરસીને તેમાં સેવા યજ્ઞ કર્યો હતો। સાથે સાથે યજ્ઞની અંદર આહુતિ પણ આપી હતી। તો અંતિમ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો પણ એક સંગમ જોવા મળ્યો હતો। તો પરિક્રમામાં અંબાજી આખું બોલમાળી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। તો સાથે સાથે પરિક્રમા મહોત્સવ એ આધ્યાત્મિક વિરાસતને વેગ આપે છે, આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે તેને જાળવી રાખે છે। આવી વાત કરતા શંકર ચૌધરીએ શું કહ્યું, આવો આપણે સાંભળીએ। ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે। તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે। આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે। અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય, તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય। આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય। એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે। એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો માં આપે છે। માં જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આ જે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે એ પણ માં જગદંબાનું સ્વરૂપ છે। એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો માં જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય। એ માને ઉઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય।